હા બંદા સો ભાઈ ભેગા કેટલા લાડ બધા ભેગા ધંધો હીરાનો કોઈ આવી છે આવે નહીં તો વરસાદ સંદીપ મારે મમ્મી જો ભાઈ મારે આટલું લાવ્યો ખટારા કેમ પણ અમારા રમવાનું હા આવજો એડ્રેસ દેખાડ દો ભાઈ એડ્રેસ ગોપનાથ રોડ જાતા હો તમે એટલે તમને રસ્તામાં મળી જશે ગુરુ પૂનમ નું ગણેશ બાપા નું પઢીએ કામકાજ બધું બતાવી દીધું ભાઈ ને હવે નીકળી ગયા અમે મસ્તરામ તારા એ પણ ખાલી મેચ રમવા માટે હવે ઠંડુ વાતાવરણ છે વરસાદ ન આવે તો સારું કારણ કે ઠેઠ મસ્તરામ ધારા જ આવી છે મેચ રમવા સંદીપ ફોન પકડી ગયા હા ઓમ તો ભાઈ અમે ત્રણે આગળ સવી અમારી પાસે બે ગાડી છે એકમાં ભરત કાકાની છે એકમાં કેતન કાકાની બધા છે આવે છે અમે ત્રણ ને કેટલા એમાં 8 જણા આવી સવી બીજા 2-3 બગદાણા ગયા છે આવી પછી આવે છે તો ભરત કાકા કેતન કાકા આપણે આગળ થઈ ગયા છે હારવાર થઈ ગયા અમે બધા પાસે હતા ઇનકા કીવાનું ઉપર રહી ગયા હતા હવે વરસાદના છાંટા ધીરે ધીરે શરૂ થયા હવે વિચાર કરવી શું કરવી તો ભાઈ કેતન કાકા ભાવેશ બધા તો આવી સવી ભાઈ મસ્તરામ ધારા ખાલી મેચ રમવા માટે ઈ પણ વરસાદના બીક થી કોઈ આવી સવી આવે નહીં તો વરસાદ આડો આડો જો ભાઈ મસ્તરામ ધારા પોગી ગયા ને અહીંયા તો બીજાની મેચ શરૂ છે જો અમારા બધા બંદા હે એનો વાંધો નહીં એવું છે એ તો જોવી હવે જ્યાં આપણે રમવાનો મોકો મળે ત્યારે બતાવી દેવાનું અહીંયા પોગીને સો ભાઈ બધા બેઠા છે બીજી મેચ હાલે છે એટલે હવે અમારે અફસોસ કરવી છે અફસોસ ઉતાવળા એવા ભૂમ ભૂમ ત્યાં આવીને બેહવાનું થયું હા મોટભાઈ ફળિયામાં શું ભાવ તેલમાં મસાલામાં 4.5 9 રૂપિયા ધંધો શું છે ધંધો હીરાનો એમની રત્ન કલાકાર હું રત્ન કલાકાર હા એમ રત્ન કલાકાર રત્નો કલાકાર હા બંદા સો ભાઈ ભેગા કેટલા લાડ બધા ભેગા થઈ ગયા છે હવે ત્રિકોણીઓ પડે છે ઓય નહીં પોગાય પ્રોબ્લેમ શું છે કઈ હરખું કયો તો ખબર પડે હે ને એને કે રમન છે નથી રમવાનું કેટલા પ્લેયર છે કે હા એમ અમારે પછી ઘરે જવાનું વરસાદ હાલે બા પાક ભાઈ ખેલાડી થઈ જાય હાલો આપણે પકાવો તો ખરા બે તું કે લાગ હોય ને પણ તમે રાત ભરાવો હતી ચલો મારો હા ચલો ફાઇનલ તમારી ફાઇનલ અમારી હાલો પહેલા આપણે આપણે રમવાનું હતું બે મેચ રમવાનું છે આપણો આપણે હામાં આમી ને પહેલા કોણ ભાઈ પહેલા ભાઈ પેલા ફાઇનલ નહીં જાય કે નહીં ફાઇનલ એનો જોતી કે આપી દી આપણે રમવાનું છે ભાઈ આપણે બીજા ભાઈ આપણે ઠેઠલે રમવા આપણે ઠેઠલે એમાં એવું જે નો પાકે ની ફાઇનલ માં એવું છે ઓકે આપણે ઠેઠલે રમવા એવું નહીં ઓલા ભાઈ નો કે ઈ કઈ કહો આપણે રમવાનું ઈ ફાઇનલ માં હા રમવાનું કરો ને આપણે હાલો કાટા દા આવી ગયો કો સાહેબ
સંદીપ તું ભાઈ મેચ થઈ ગઈ પૂરી, દિલ ખોલીને મેચ રમી લીધા, મજા આવી ગઈ. હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, એટલે નીકળી જાવી ઘરે. જો ભાઈ છે મસ્તારામ ધારા. હવે અમે નીકળ્યા છીએ ઘરે જવા માટે. તડકો આવી ગયો છે, વરસાદી વાતાવરણ હતું, વરસાદનો માહોલ. વરસાદ ન આવ્યો, ઘડીક આવ્યો પણ વયો ગયો. તો સવો ભાઈ સાવી છે પાણીના જગના બોટલ લેવા. અમારી શરીરમાં ઓલો ઉભો છે ને પાણીનું કરે, મિનરલ વોટર બધાને આપે. એટલે આજ પૂનમમાં છે ને અહીંયા અમારે ફ્રી મૂકેલા હતા, એટલે અત્યારે લેવા જ આવી છે. પણ ડ્રાઈવર નવો છે, આ તો ભરોસે બેસી ગયા. જો તમે ગાડી હાલે પેલો ગેર ના પડે. ક્યાં જાય છે પણ ઉભા રહો. હેંડો એ તમે આગો રે તમે આગો રે એ આગો રે તમે આગો રે. હા બરો કે તો મજા આવશે. જો ભાઈ હનુમાન દાદા પોગી ગયા અમે. આવજો આમ રાખો આમ. કાંઈ વાંધો નહીં ભૈયા, હાલો જા આપણે આમ જો ઇસ્તીફા. જો ભાઈ આ બધા પાણીની બોટલ હોય ને, પાણીની બોટલ બધી આ બધી ભરીને લઈ જવાની છે. અમે હું બધા ગયા હતા મેચ રૂમમાં આવ્યા હતા, હાલો ગયા આપણે ધાંડો જતા મજા આવે. હું આ બધા કારણ ફ્રી હોય તો આ બધાને સાથ સહકાર આપવો પડે. આવડે ને? હા બહાર તો કાઢવા ગયો ખાલી. ભાઈ ડ્રાઈવર બદલાઈ ગયો છે. જીવામાં લીવર દેવાય હાલો બેહી જાવ, બેહી તો જાવ. પણ બેહી તો જાવ. પડી વગાડે. આવડી તો ગઈ. હાલ્યો તમે વિડીયો ઉતારો ખાલી. ભાઈ ઘડી ગાડી આખી મજા આવી ગઈ, ખાલી અંદરથી બહાર કાઢી. ગેરમાં એમાં ખબર પડે એટલે વાંધો ન આવે. ધીરે ધીરે આમ શીખ્યા વગર થોડી ઘણી આંકી. પહેલી વાત નહીં, ટ્રેક્ટર કરી લીધું 2-3 વાર. ગેરમાં નથી આવી ગયો હવે. તો જોવો ભાઈ આજ બહુ કામમાં થઈ ગયું મારે લેટ. 8 વાગી ગયા છે, હજી ભાવનગર જવું છે મારે. શું કરું મમ્મી? હોયો જાવ ને તારે. મારે મમ્મી જો ભાઈ મારે આટલું લાવ્યો ખટારા. કેમ પણ અમારા રમવાનું આનથી રાખલો મારી બેન. હા ના એ સરપ્રાઈઝ છે. ખટારો કેમ પણ જો છે કે નહીં મસ્તીનો. મારી મમ્મી હવે બધું મારી હાટું લાવે. એક જો ઉપર થાર પડી છે મસ્તીની નાની એમથી, ઓલું ઠેલી બધાય ને એમાં મૂકેલી છે. મારી મમ્મી કે મને શોખ થાય. તમે કાંઈ વાંધો નહીં, તમને શોખ થાય તો લેતા હો, મને શોખ થાય. જો ભાઈ ખટારો કેમ પણ ખટારો મસ્ત છે. મને પાછું ફોરવ્હીલ ઉતારવાનું મન થાય છે. કેટલી હાંચવેલી છે અમે. બોલો મારા મમ્મી આ બધું ભેગું કરું. મારી મમ્મી કે ભેગું કર મસ્તીનું. કેવું છે? સારું લાગે તમને? બહુ ગમે એમ? મને ગમે. હા જો કેવું મસ્તી લાગે. મને ગમે છે પણ આમ 120 માં પડ્યું હોય તો સારું લાગે. દૂધિયા કલર હતો ને મિલિટરી કલર હતો. હા આવડો આ લાવ્યા. કાંઈ વાંધો નહીં. મોદીનો મોદી સાહેબ. થાર કેમ પણ જોવો આપણી ગાડી. થાર લખેલું છે સ્પેશિયલ. આમાં બેન આવી ગઈ જોવો. હાલ બેન આ બધું પેક કરી હાલો, હું ભાવનગર જાઉં. હવે અત્યારે નીકળી જાવ, પછી સવારે મને આળસ ચડશે તો આખો દી ઉયો જાય. કાઈ વાંધો નહીં, તો ઉપડો વેલા સતા. ટાટા આવજો. સીધ જા. બગદાણા. બાય આવડે બાય.
વાહ એ પણ નથી રાખતા. તો ભાઈ જવું અત્યારે અહીંયા બધી ગેંગ બેઠી છે. હવે અમારે જવું છે કથામાં. 10 વાગી ગયા. અત્યારે કોઈ કથામાં જાય પણ અમે જઈશું હવે. બધા ગેમો રમે વિશાલની દુકાને. અહીંયા એક અડ્ડો છે. તમારે કઈ પણ તળાજાનું કાંઈ પણ કામ એ લાલા કાંઈક ભગવાનના કાર્ય કર તો કાંઈક તારું જીવન સારું બનશે. જોલુ કા ગુલામ હે, જોલુ કા ગુલામ. એ બર કાકા. એ ભરત કાકા તમારે એવું ઉપરથી આ આશા નહોતી હો. આમ જો આમ ગેમ રમે, આમ જો ટ્રેનિંગ કરે. આ જો ભાઈ વિશાલની દુકાન છે, દરજી કામ. તમારે તળાજામાં કઈ પણ તળાજાની આજુબાજુ કોઈ પણ ગામમાંથી કપડા સીવવા હોય તો તમને સસ્તા ભાવમાં ને સારા એકદમ ક્વોલિટી સાથે કરી આપવામાં આવશે. તમે બસ ખાલી ક્વોન્ટિટી લેતા હો વધારે. બાપા સીતારામ ટેલર. આજ એડ્રેસ દેખાડ દો ભાઈ, એડ્રેસ ગોપનાથ રોડ જાતા હો તમે એટલે તમને રસ્તામાં મળી જશે. હેન્ડો ને હવે આમ જો ગેમ જોઈ રમે 10 વાગ્યા હો, 10:15. ઓ એમાં હાલીને જવાનું. ભરતચંદ જેટલું ગેમમાં મૂવમેન્ટ નહીં એટલું રિયલ લાઈફ. ઓય પેક કરીને હાલીને જવાનું છે. તું ક્યાં ગેમર ને રવાડે સીડવા બધાની હારે. આ લાલાએ કરાવી ડાઉનલોડ. આઈડી જો કેટલી કોનું વિશાલ નું? બધો બાજુ હોય હા અને આમ ઉભર ને ગોળ જાસુ બધું આમ માર કરે આમ. હવાને મારી દેવાનું એમ. ના ના આ તો આપણો આ અહીંયા આવી ગઈ ગેંગ જોવો ને રે. હાય How are you? હાવ આર યુ? ચાલો કથામાં કથામાં લેવાની છે બે મોટી. આપણે સેવા કરવાની છે, પછાકી સુધારવાની છે, પછાકી બનાવવાની છે, હાલો હાલો લેવાની છે. ચાલો અમે કાકા દીકરો થઈ છે. પછાકી બે લેવા પડી અમારા ને બે બાર પછાકી બનાવવાની છે. અરે પછી હવે જવાનું છે ભાવનગર ઈકો લે. હા મળે તમારે ડાબા સાહેબ ને શું થયું છે? ડાબા સાહેબ હકીકતમાં તમને કેમ છે? કયો એમ દેખાડો तृतीयोऽध्यायः नमो सत्यनारायण देवा की जय साधुर मंगलजार ब्रूकिदाम ब्राह्मणे योधरम तत्वा तदातु नगरम यो सुतमुनि કહેવાના ગયા છે કે ભગવાનની કથાની અંદર આ ચોથો અધ્યાય જે છે તેમાં સાધુ વેપારીને જમાએ જે જો ભાઈ કથામાં આવ્યા હતા. કથા અત્યારે થઈ ગઈ છે પૂરી. રાતના 10:30 થઈ ગયા. આઈને મોડું થઈ ગયું છે હવે. શું છે? મોટું ધંધો પડ્યા લઈ લઈએ. એ તો મેન ગુંડો છે. મેન ગુંડો જો દાંત કાઢે છે. મીઠા દાંત કાઢે કા? દાંત કાઢે. તો ભાઈ આ જેટલી ટીમ છે એ બધી આવતા વર્ષે પાછી તમને મળશે. ના ના મેદાનમાં અત્યારે શું જાય? ના ના હાલો આમાં ફોડો. જો ભાઈ ડોક્ટર આવી ગયા છે. જ્યાં તો પરસા દેખાવ હાથ ભાંગી દેવા છે. અને આ રામા પીર બાપાનો હાથ હતો. ટેચિંગ કે ફોડ નાખો એ આંગળીમાં. ફૂટી ગયો. અમે હેઠળ